આભાર માનું. જય મા ખોડલ, જય બૌદ્ધરામ, જય સરદાર. નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત અને વિશેષમાં સમગ્ર ભારતમાં 85થી વધારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણ, વૃદ્ધાશ્રમોમાં બાળકોમાં ભોજન પ્રસાદ કાયમ માટે એવું કહ્યું કે ખોડલધામ આપણે નિર્માણ કર્યું છે તો રાષ્ટ્ર માટે કરેલું છે. સમાજના દરેક યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના જાગે એ પ્રકારના જ આયોજનો ખોડલધામ હંમેશા કરતું આવ્યું છે. તમે ખોડલધામ મંદિરે દર્શન કરવા જાઓ તો પણ એના ગેટ ઉપર ધર્મધ્વજ કરતાં રાષ્ટ્રધ્વજ કાયમ માટે ઊંચો લહેરાતો હોય એવું ભારતનું એકમાત્ર મંદિર છે. અને દર વખતે નરેશભાઈના જન્મદિવસ વખતે બ્લડ ડોનેશન કેમ્પનું એટલા માટે આયોજન કરવામાં આવે છે કે આજે અમરેલી જિલ્લાની જ ખાલી તમને વાત કરું તો આખા જિલ્લામાં 370 દર્દીઓ ખાલી થેલેસેમિયાના છે અને દર મહિને બ્લડ આપવું જ પડે. અને 2 દિવસ પહેલાં સિવિલ અને અમરેલીની બે જે બ્લડ બેન્કો છે એમને પણ ફોન કરીને કીધેલું કે રમેશભાઈ તમે ખોડલધામના માધ્યમથી કે તમારા અન્ય સંસ્થાના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પ કરો. અત્યારે જિલ્લાની અંદર બ્લડ એકદમ ફૂટી ગયું છે. મેં ત્યારે એમને કીધું કે નરેશભાઈનો જન્મદિવસ આવી રહ્યો છે 11 તારીખે, ત્યારે અમે અમરેલી જિલ્લામાં જ ખાલી 11 કેમ્પનું આયોજન કર્યું છે. અને આજના કેમ્પમાં અમરેલી જિલ્લામાં અમરેલી, બાબરા, લાઠી, સાવરકુંડલા, ધારી, કુકાવાવ, વડિયા સહિત 10 કેમ્પોનું આયોજન થયું છે. 10 કેમ્પમાં થઈને લગભગ 1200થી ઉપર બોટલોનું બ્લડનું એકત્રીકરણ કર્યું છે. અને સમગ્ર જે અમારું આયોજન છે એ અમારા અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિના ઝોન અધ્યક્ષ એટલે કે અમરેલી ખોડલધામના ઝોન અધ્યક્ષ પૂર્વ મંત્રી એવા શ્રી બાવકુભાઈ ઊંધાડની આગેવાની નીચે અને એમના માર્ગદર્શન નીચે સમગ્ર આયોજન અમે ગોઠવ્યું છે. અને ખૂબ સરસ લોકોનો પ્રતિસાદ મળ્યો છે. લોકોમાં નરેશભાઈના જન્મદિવસના નિમિત્તે ઉત્સાહ પણ ખૂબ છે.